દેવાયત ખબર દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના મામલામાં એક મોટી અપડેટ સામે આવી રહી છે। આ અપડેટ ગીર સોમનાથથી આવી રહી છે। પોલીસને હવે દેવાયત ખબર દ્વારા ક્રાઇમની અંદર જે ગાડી વાપરવામાં આવી હતી તે ગાડી બિનવારસી હાલતમાં મળી આવી છે। એટલે આ કેસની અંદર અત્યાર સુધી જે રીતે ધ્રુવરાજસિંહ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે તેની ગાડીને બે ગાડી આવી અને બે ગાડીમાંથી એને ટક્કર મારવામાં આવી, જેના કારણે તેની ગાડી જે છે રોડની નીચે ઉતરી ગઈ અને તેને એ જ્યારે બહાર નીકળ્યો તો તેના હાથ પગ તોડી નાખવામાં આવ્યા અને જે લોકો હતા લગભગ 10 થી 15 લોકો હતા જેમણે મોઢા ઉપર બુકાની બાંધેલી હતી અને તેમાંથી એક વ્યક્તિનો જે બુકાની છે તે નીકળી ગઈ હતી અને તે દેવાયત ખવડ હતો। આ પ્રકારનો આરોપ જે છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા લગાવવામાં આવ્યો હતો અને હવે આ જ કેસની અંદર મોટા અપડેટ એ છે કે જે બે ગાડી હતી એ બંને ગાડી હવે પોલીસે રિકવર કરી લીધી છે। ગીર સોમનાથ પોલીસે આ આખા મામલે 5 અલગ અલગ ટીમ બનાવી છે અને પાંચેય ટીમ આની અંદર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। સાથે ધ્રુવરાજસિંહ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પૂજા પંડ્યા કરીને કોઈ મહિલાના અકાઉન્ટથી એટલે વોટ્સઅપ અકાઉન્ટથી એને મેસેજ આપવામાં આવ્યો હતો અને દેવાયત ખવડ તેને નહીં છોડે તે પ્રકારનો આ મેસેજ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ગાડી પીછો કરી રહી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હવે પોલીસને આ બિનવારસી ગાડી જે છે તે મળી આવી છે। હવે પોલીસ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, પરંતુ દેવાયત ખવડ જેના ઉપર આરોપ લાગી રહ્યો છે તે દેવાયત ખવડ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કઈ જગ્યાએ છે, ક્યાં સંતાયા છે, ત્યારબાદ આ પોલીસ અત્યારે શોધી રહી છે। પણ દેવાયત ખવડ જે અત્યાર સુધી સનાથલના વિવાદની અંદર પોતાના સોશિયલ મીડિયામાં પોતાનું રિએક્શન પણ આપી રહ્યા હતા કે આ આખી ઘટના શું હતી, કેવી રીતે, કારણ કે જ્યારે ઓડિયો વાયરલ થયો હતો સનાથલના ભગવતસિંહ ચૌહાણ સાથેનો તે વખતે તેને કીધું હતું કે પોતે એ સ્ટેમ્પવાળા કાઠી નથી, પોતે જવાબ આપશે અને હવે દેવાયત ખવડ દ્વારા કદાચ આ જવાબ જે છે તે આપવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને જે રીતે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે, પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। એફએસએલની ટીમ ત્યાં પહોંચી હતી, એફએસએલની ટીમે પણ આ આખા મામલાની અંદર ફોરેન્સિક એવિડન્સ લીધા છે, સાથે સાથે મોબાઈલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે આ પૂજા પંડ્યા નામના મહિલાના નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો તેને પણ ટ્રેક કરવામાં આવી રહ્યું છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે ખૂબ જલ્દી આ આખા મામલામાં દેવાયત ખવડની ધરપકડ પણ થઈ શકે છે। અત્યારની અપડેટ એક જ છે કે આ જે બે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ બંને ગાડીના સીસીટીવીના આધારે તેના જે નંબર હતા તે પણ ટેલી કરી લેવામાં આવ્યા છે અને આ બંને ગાડી બિનવારસી હાલતમાં મળી આવી છે।
આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.